મારું નામ વેદાંત પંડ્યા છે. હું અમદાવાદમાં ચાંદલોડિયા એરિયાથી આવું છું. નીટમાં જ્યારે મારી એક્ઝામ લેવાઈ ત્યારે હું બહુ જ ડિમોટિવેટ અને એકદમ એ થઈ ગયો હતો. મારું મોરલ એકદમ ડાઉન થઈ ગયું હતું કે ભાઈ આ પેપર આવું છે, પ્લસ આવી રીતે રીનીટનું બધું આવે છે ને એમ છે. તો મને આગળ કોઈકનો સપોર્ટ જોઈતો હતો કે કોઈક એવું હોય આપણી આંગળી પકડવાવાળું, તો તમે આગળ જઈ શકો, ગમે તે રીતે આગળ તમને વધારી શકે. અને મને એ જે સાથ સહકાર છે એ એમડીઓમાંથી મળ્યો છે. કેમ કે એમડીઓમાં જે ઉમંગ સર છે અહીંના, એમનો ઘરે ફેમિલી ફ્રેન્ડ તરીકે હતા અને પછી એમના સજેશનથી હું એમને ત્યાં અહીંયા બ્રાન્ચ વિઝિટ કરી અને બ્રાન્ચ વિઝિટમાં મને જાણવા મળ્યું કે એની તમામ ફેકલ્ટી એટલી હેલ્પફુલ ને એટલી સપોર્ટિવ છે. પ્લસ અહીંયા લીધું મેં અને એમના થ્રુ મેં પહેલાં જોર્જિયા જવું હતું, રશિયા જવું હતું. મને એવું હતું કે ખાલી અમદાવાદમાં MBBS કરો, અમદાવાદમાં, પણ એના અમદાવાદ કરતાં પણ સારી કોલેજો, સારી યુનિવર્સિટી, સારું બેકગ્રાઉન્ડ અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એવી રીતે બહાર વિદેશમાં પણ MBBS થઈ શકે છે. અને જે આ બધું મને જે બી જાણકારી છે બધું MDO તરફથી મને જાણવા મળી. પ્લસ ઉમંગ સરે મને શીખવાડ્યું કે જીવનમાં કદી ડિમોટિવેટ કે મોરલ ડાઉન નહીં કરવાનું. અહીંયા જેટલી બી ફેકલ્ટી છે, નોટ ઇવન ખાલી ભણાવે છે, એના સિવાય પણ ઘણી બધી રીતે છોકરાઓને કેવી રીતે આગળ વધારવા, છોકરાઓને ક્યારે દુનિયાદારીનું જ્ઞાન આપવું, બધી જ રીતે એટલા સપોર્ટિવ છે. અમારે અત્યારે પ્રી મેડિકલના ક્લાસ ચલાવે છે. કોઈ સંસ્થા કે કોઈ પણ એજન્ટ જેની ફી લાખો રૂપિયા હોય એ કોઈ પણ એજન્ટ એવી આવા ક્લાસ નથી ચલાવતા. અને જે MDO છે, આપણે હેરિટેજ પ્લાઝામાં આવ્યું છે, એમાં અત્યારે ફ્રીમાં બેચ ચાલુ થઈ છે અને દરેક જણને અમારે હજુ 20 દિવસ પણ નથી ત્યાં બેચ ચાલુ થાય અને છતાં પણ અમારી હોસ્પિટલમાં વિઝિટ કરાવે છે. હોસ્પિટલમાં અમને બોડીના ઓર્ગન્સ હાથમાં આપીને અમને બધું બતાવે છે. અને જેનાથી એક કે બેઝિકલી શું થાય કે ઉત્સાહ વધે છે છોકરાઓનો. કેમ કે ખાલી MBBSમાં અમુક લોકો શું છે કે બી જાય છે, ડરી જાય છે કે ના ભાઈ MBBSમાં લેતા તો લેવાઈ ગયું એડમિશન, પણ પછી આગળ શું. પણ અહીંયા આ લોકો પ્રી મેડિકલના ક્લાસ ચલાવે છે, ઉપરાંત હોસ્પિટલમાં લઈ જાય છે, જેના થકી કહેવાય કે એક જાતનો કોન્ફિડન્સ બિલ્ડ થાય છે કે ના, આઈ કેન ડુ ઇટ. અને બીજું કે નેપાળમાં એડમિશન લીધું, બીજા કોઈ પણ એજન્ટ હું અત્યાર સુધી ઉમંગ સર સિવાય પણ હું ખાસા બધા 5-6 એજન્ટને હું મળ્યો હતો. બધી રીતે મેં વાત કરી જોઈ, બધું કર્યું, પણ મને સૌથી ટ્રસ્ટેબલ એજન્સી જે છે એ આ લાગી. પ્લસ આમના થ્રુ મેં નેપાળમાં કિસ્ત મેડિકલ કોલેજ છે એમાં એડમિશન લીધું. તો આપણે નેપાળમાં આમના જ એક એજન્ટ છે ઇન્ટરનેશનલ, જે એડમિશનની પ્રોસેસ કરે, સુદીપભાઈ કરીને, એમણે પણ એટલો સપોર્ટ બતાવ્યો. એ અહીંયા આવ્યા હતા, એમની સાથે વાત થઈ, એમની સાથે બધું પેમેન્ટનું એ થયું અને એના પછી એમણે ત્યાં આગળ, પછી મારા પપ્પા પણ ત્યાં આગળ ગયા. તો એમનો એટલો સપોર્ટ મળ્યો ઉમંગ સરનો અને સુદીપ સરનો કે આઈ એમ રિયલી વેરી થેન્કફુલ ફોર હિમ. કેમ કે ત્યાં આગળ ગયા પપ્પા હોત તો ત્યાં હોટલથી લઈ જવા, પિકઅપથી માંડીને બધી કોલેજ, હોસ્પિટલ, હોસ્ટેલ બધું બતાવવાથી માંડીને ફૂડ બધાનો રિવ્યૂ બધું કરી અને પછી પાછા એમને એરપોર્ટ ઉપર મૂકી ગયા હતા એ ભાઈ. એટલે ખૂબ પર્સનલી હું કહેવા માગીશ કે ખરેખર આ ઘણી હેલ્પફુલ સંસ્થા થશે. એટલે પ્લીઝ જે પણ હો, તમારે MBBS નહીં, BDS, BA, MS કોઈ પણમાં એડમિશન લેવું હોય કે કંઈક હોય, એકવાર ખાલી બ્રાન્ચ વિઝિટ કરો. સાચું શું ખોટું શું એ તમને અહીંયા બધું જ ખબર જાણવા મળશે. જે બી છે અહીંયા ગ્રાઉન્ડ રિયાલિટી જ બતાવશે. એવું નહીં કે ખાલી અત્યારે પહેલાં કે આવું છે અને પછી બદલી કાઢે. અને અમદાવાદ કરતાં રશિયા છે, જોર્જિયા છે, એવા ઘણી બધી કન્ટ્રીમાં સર કરી આપે છે એડમિશનનું બધું. એટલે અહીંયા આવો, બ્રાન્ચ વિઝિટ લો અને એકવાર ખાલી સરને ને બધા ફેકલ્ટીને મળી લો. એની ફેકલ્ટીમાં તમામ બધા એટલા સપોર્ટિવ ને એ છે કે તમને નહીં એવું લાગવા દે, તમને ઘર જેવી જ ફિલિંગ આવશે અહીંયા આવશે તો બી. થેન્ક યુ.